તો અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રી મોદી પ્રથમવાર અમદાવાદમાં આવ્યા છે, ત્યારે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી 3 કિલોમીટરનો રોડ શો યોજાશે। પ્રધાનમંત્રીના રોડ શોમાં 19 જેટલા સ્ટેજ બનાવાયા। સૈનિક સ્વાગત, નાસિક ઢોલ, દાંડિયા રાસ સહિતના સ્ટેજ બનાવાયા છે, ત્યારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પ્રધાનમંત્રી મોદીને આવકારાશે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના પ્રધાનમંત્રીના રોડ શોમાં અલગ અલગ નૃત્ય થકી તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે। અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે રાજસ્થાની લોક નૃત્ય દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરાશે। મોટી સંખ્યામાં કલાકારો અહીં ઉપસ્થિત થયા છે, જેઓ રાજસ્થાની લોક નૃત્ય ઉપરાંત જે ભારતના દેશભક્તિના ગીતો છે તેના થકી પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરશે। અમિતભાઈ ઠાકર વેજલપુરના ધારાસભ્ય જોડાશે, તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે ઓપરેશન સિંદૂર બાદ ઓપરેશન સિંદૂર એ ભારતનું ગૌરવ વધાર્યું છે। ઇતિહાસના સુવર્ણ અક્ષરે આ પન્ના ઉપર લખાયેલો એક મોટો અધ્યાય છે। પાકિસ્તાન જેની સ્ટેટ પોલિસી આતંકવાદ છે, આ પાકિસ્તાન જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ દેવો એ મોદી સરકારની પોલિસી છે। એમણે પહેલગામમાં જે કામ કર્યું એ માનવતાની સામેનું સૌથી કહેવાય ને કે ધૃણાસ્પદ એ પ્રકરણ હતું। એ પછી સમગ્ર વિશ્વની અંદર અરેરાટી હતી, એને જવાબ આપવો જરૂરી હતો। ત્યારે મોદીજીએ ભારતની સેનાને સમય ને સ્થળ નક્કી કરી અને જવાબ આપવા માટેની છૂટ આપી। ઓપરેશન સિંદૂરનો એ છૂટની અંદરથી જન્મ થયો। ઓપરેશન સિંદૂરના માધ્યમથી જે રીતે પાકિસ્તાન એની 7 પેઢી સુધી યાદ કરે એ પ્રકારે એમને જવાબ મળ્યો છે। આ સમગ્ર જે સેન્ટિમેન્ટ છે એના લોકનાયક એવા નરેન્દ્રભાઈ પોતિકા શહેર કર્ણાવતી મહાનગરમાં પહેલીવાર આવે છે, ત્યારે એમને આવકારવા કર્ણાવતી મહાનગરની લાખો જનતા એ એમને સ્વાગત કરવા થનગની રહી છે। એ જ શૃંખલામાં અમે પણ એમનું સ્વાગત કરવા માટે અહીં આવ્યા છીએ। તમે જોયું કે આ હતા વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, જેમનું કહેવું છે કે પાકિસ્તાન જે ભાષામાં સમજે એ ભાષામાં એમને જવાબ આપવામાં આવ્યો છે, અને જ્યારે તેઓ ગુજરાતની ધારાઓ પર આવવાના છે ત્યારે તેમના સ્વાગત અભિવાદન માટે મોટી સંખ્યામાં કર્ણાવતી મહાનગરના લોકો એકત્ર થયા છે। સાથે સાથે જ અલગ અલગ રાજ્યોના જે ફોક ડાન્સ છે, જે લોકનૃત્ય છે, તેમના થકી તેમનું સ્વાગત કરવામાં આવનાર છે।